11th કેમિસ્ટ્રીમાં આજે આપણે ચેપ્ટર નંબર 3 આપણે એમાં આગળ વધીએ. મિત્રો લાસ્ટ ક્લાસ આપણે ડિસ્કસ કર્યું હતું વિદ્યુત ઋણતા વિશે અને તે કયા કયા પરિબળ પર આધાર રાખે છે. મિત્રો આજે આપણે વિદ્યુત ઋણતા સૌથી પહેલા થોડું રિવિઝન જોઈએ. તો વિદ્યુત ઋણતા કોઈ પણ તત્વ છે A અને B, આ બંને સહસંયોજક, બરાબર, એક પ્રકારની સહભાગીદારીથી બંને વચ્ચે સહસંયોજક બંધ બને. મિત્રો કોઈ પણ તત્વ છે તેને આ બંધ છે, આ બંધમાંના ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ પોતાની તરફ ખેંચવાની જે આકર્ષાવાની જે ક્ષમતા જે છે, બરાબર, એ વધારે હોય તો એકની ઉપર નેગેટિવ ચાર્જ અને એકની ઉપર કેવો આવે, પાર્શિયલી પોઝિટિવ ચાર્જ. તો આ જે ગુણાત્મક જે માપક્રમ જે છે, બરાબર, આ ગુણાત્મક માપન કરવામાં આવે તો તેને આપણે વિદ્યુત ઋણતા કહેવામાં આવે છે. મિત્રો આપણે એ પણ ડિસ્કસ કર્યું હતું મુલિકન માપક્રમ, એવી રીતે પાઉલિંગ અને ફાઇનલી ઓલરાઇટ રોચો માપક્રમ. આ ત્રણના આધારે આપણે ડિસ્કસ કર્યું હતું કે કોઈ પણ તત્વની વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે એ કેવી રીતે માપન કરી શકાય. આપણે એ પણ જોયું હતું કે ફ્લોરિન છે એની વિદ્યુત ઋણતા આવર્ત કોષ્ટકમાં સૌથી હાઈએસ્ટ હોય છે 4, ત્યાર પછી ઓક્સિજન આવે છે સેકન્ડ. એવી રીતે અલગ અલગ તત્વોના માપક્રમ પણ આપણે ડિસ્કસ કરેલા. મિત્રો હવે આપણે જોઈએ તો હાઇડ્રોજન. મિત્રો હાઇડ્રોજન જે છે તેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય આવર્ત કોષ્ટકમાં અધાતુઓ કરતાં સૌથી ઓછું હોય અને ધાતુઓ કરતાં હાઇડ્રોજનનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું હોય, સૌથી વધારે. મિત્રો આમ આપણે આવર્ત કોષ્ટકની વાત કરીએ તો અધાતુઓમાં જોઈએ તો હાઇડ્રોજન સૌથી છેલ્લું અને ધાતુઓ જોઈએ તો એમાં હાઇડ્રોજન છે એ સૌથી વધુ. એટલે હાઇડ્રોજન પીક પોઈન્ટ રીતે આપણે યાદ રાખવાનું, બરાબર, કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ધાતુઓ કરતાં સૌથી વધુ, એવી રીતે અધાતુઓમાં સૌથી ઓછી. હાઇડ્રોજન ધાતુ તરીકે વર્તે છે છતાં પણ આપણે હાઇડ્રોજનથી આપણે યાદ રાખી શકીએ છીએ. હવે આપણે જોઈએ આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા આપણને ખ્યાલ છે કે અધાત્મીય ગુણધર્મ વધે છે. મિત્રો અધાત્મીય ગુણધર્મ વધતો હોય તો એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય છે એ વધે. વિદ્યુત ઋણતા વધે. મિત્રો સમૂહમાં આપણે જોઈએ ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધે તો વિદ્યુત ઋણતા શું થાય, ઘટે. બરાબર, વિદ્યુત ઋણતા શું થશે મિત્રો, ઘટે. કારણ કે ધાતુઓની વિદ્યુત ઋણતા ઓછી છે. જો ઉપરથી નીચે તરફ જતા ધાત્વીય ગુણધર્મ વધતું હોય તો વિદ્યુત ઋણતા શું થાય, ઘટે. એવી રીતે ડાબીથી જમણી બાજુ તરફ જતા અધાત્વીય ગુણધર્મ વધતું હોય, બરાબર, તો એની વિદ્યુત ઋણતા શું થાય, વધે. હવે મિત્રો આપણે આ જે વિદ્યુત ઋણતા છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, આયનીકરણ એન્થાલ્પી, તમે કહેશો કે આ દરેકના ક્રમ આપણે કેવી રીતે યાદ રાખી શકીશું? તો ચાલો મિત્રો હવે આપણે હું તમને દરેક માપક્રમ છે કે વિદ્યુત ઋણતા છે, આયનીકરણ એન્થાલ્પી છે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે, પરમાણુય ત્રિજ્યા છે, એના મૂલ્યો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે કે વધે છે, કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જતા વધે છે કે ઘટે છે, આપણે આવર્તીય લક્ષણ છે એ આપણે એનું ડિસ્કસ કરીએ. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ડાયરેક્ટ શોર્ટ રીતે તમે નોર્મલી જે ક્રમ જે છે એ તમે યાદ રાખી શકો છો. એક્સેપ્શન છે એ તમારે યાદ રાખવા પડશે. સૌથી પહેલા મિત્રો આપણે ડાબીથી જમણી બાજુ તરફ વાત કરીએ અહીંયા, બરાબર, લેફ્ટ ટુ રાઈટ. તો આયનીકરણ એન્થાલ્પી છે એનું મૂલ્ય શું થાય, વધે, કારણ કે કેન્દ્રીય વીજભાર શું થાય, વધે. એવી રીતે ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવાની એન્થાલ્પી એટલે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એનું મૂલ્ય પણ ડાબીથી જમણી બાજુ તરફ જતા વધે. અત્યારે જ આપણે ડિસ્કસ કર્યું કે વિદ્યુત ઋણતાનું મૂલ્ય પણ શું થાય છે, ડાબીથી જમણી બાજુ તરફ જતા વધે. એવી રીતે ડાબીથી જમણી બાજુ તરફ જતા અધાત્વીય ગુણધર્મ શું થાય, વધે. તો આ ડાબીથી જમણી બાજુ તરફની વાત કરી છે.
એવી રીતે મિત્રો આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો આપણને ખ્યાલ છે કે પરમાણુનું કદ મોટું થતું જાય છે, તો પરમાણુય કદ વધે તો પરમાણુય ત્રિજ્યા પણ શું થાય? વધે. એવી રીતે ઉપરથી નીચે તરફ આવતા ધાત્વિય ગુણધર્મોમાં પણ શું થાય છે? વધારો થાય છે. મિત્રો ડાબીથી જમણી બાજુ તરફ જતા સ્પ્રિંગ અસર વધે, કેન્દ્રીય વીજભાર વધે, પરંતુ અહીં મુખ્ય ટોપિક્સ ની હું વાત કરું છું. બરાબર, તો આ ચારે ચાર છે બરાબર, એ ડાબીથી જમણી બાજુ તરફ જતા આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા અને અધાત્વિય ગુણધર્મ શું થાય? વધે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા વધે, કારણ કે પરમાણુનું કદ તો વધવાનું જ છે. બરાબર, અને એવી રીતે ધાત્વિય ગુણધર્મમાં પણ શું થાય છે? વધારો થાય છે. તો મિત્રો આ તમારે શોર્ટ ફોર્મમાં છે, આ વસ્તુ છે કોપી કરી લો, કારણ કે તમારા આ ચેપ્ટરમાં ખૂબ જ મહત્વનું છે. આગળ પણ આના વિશે જ આપણે ડિસ્કસ કરવાના છે. ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં રાસાયણિક બંધન જે ચેપ્ટર જે છે એમાં પણ ખૂબ જ મુખ્યત્વે ભાગ ભજવશે. જેટલા પણ બ્લોક્સ એલિમેન્ટ્સ છે, પી વિભાગના તત્વો, એસ વિભાગના તત્વો, એમાં મુખ્યત્વે આ ઇમ્પોર્ટન્સ છે. એટલે દરેક વિદ્યાર્થીઓ ખાસ સાથે સાથે નોટ્સ બનાવે, જેથી તમે તેને રિવિઝન કરી શકો છો. ત્યાર પછી મિત્રો હવે આપણે જોઈએ કે આ વિદ્યુત ઋણતા જે છે તેના ઉપયોગો શું. બરાબર, તો આપણે હવે એના ઉપયોગો ડિસ્કસ કરીએ. વિદ્યુત ઋણતા એટલે શું? વિદ્યુત ઋણતા છે કયા પરિબળો પર અસર કરે? આવર્ત કોષ્ટકમાં તેનું વલણ જોયું. હવે મિત્રો આપણે વિદ્યુત ઋણતાના ઉપયોગો. મિત્રો તેના દ્વારા આપણે જાણી શકાય છે કે કયો બંધ ધ્રુવીય છે અને કયો બંધ અધ્રુવીય છે. તો આપણે અહીંયા હેડિંગ મારીએ કે ધ્રુવીય બંધ અને અધ્રુવીય બંધ. મિત્રો વિદ્યુત ઋણતા દ્વારા આપણે કોઈ પણ બંધ જે ધ્રુવીય છે કે અધ્રુવીય છે તે આપણે નક્કી કરી શકાય છે. જ્યારે પણ એવા તત્વો વચ્ચે બંધ રચાય કે જેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય સમાન હોય ત્યારે તે અધ્રુવીય બંધ રચાય છે. બરાબર, આપણે જોઈએ એક્ઝામ્પલ જોઈએ. હાઇડ્રોજન હાઇડ્રોજન. મિત્રો અહીંયા હાઇડ્રોજન હાઇડ્રોજન છે કે એવા તત્વો જે છે કે જેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય સમાન છે. આપણને પણ ખ્યાલ છે કે હાઇડ્રોજન હાઇડ્રોજન બંનેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય તો સમાન જ હોવાનું, એક એક. બરાબર, તો સમાન તત્વો વચ્ચે જ્યારે પણ બંધ બને ત્યારે તે બંધ છે અધ્રુવીય બંધ બનશે. કેવો બનશે? અધ્રુવીય બંધ. એવી રીતે તમે કોઈ પણ એક્ઝામ્પલ છે, માનો કે ક્લોરીન અને ક્લોરીન. મિત્રો બંનેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય તો સમાન જ હોવાનું. આનું પણ માનો કે 3 હોય તો આનું પણ 3 હોવાનું. તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય સમાન હોય ત્યારે બંધ છે કેવો બને? અધ્રુવીય બંધ. મિત્રો આની જે ઉપયોગિતા છે આપણને રાસાયણિક બંધન ચેપ્ટરમાં ખૂબ જ ઉપયોગી બનશે અને તેમાં આપણે વધારે પણ ચર્ચા કરવાના છે. તો સૌથી પહેલા આપણે વિદ્યુત ઋણતા દ્વારા બંધ છે ધ્રુવીય છે કે અધ્રુવીય બંધ એ નક્કી કરી શકાય. ત્યાર પછી એક્ઝામ્પલ બીજું પણ છે કે જ્યારે પણ સમાન તત્વો વચ્ચે બંધ બને તે બંધ કેવો હશે? અધ્રુવીય બંધ બનશે. અધ્રુવીય બંધના એક્ઝામ્પલ છે. બરાબર, ત્યાર પછી મિત્રો આપણે ધ્રુવીય બંધની વાત કરીએ કે જ્યારે પણ એવા તત્વો વચ્ચે બંધ રચાય કે જેની વિદ્યુત ઋણતાનું મૂલ્ય શું હોય? ડિફરન્ટ હોય, અલગ હોય. એમાં આપણે એક્ઝામ્પલ જોઈએ હાઇડ્રોજન અને ક્લોરીન. મિત્રો આપણને ખ્યાલ છે કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા ક્લોરીન કરતા ઓછી છે, ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે, એટલે તેની ઉપર નેગેટિવ ચાર્જ, હાઇડ્રોજન ઉપર પોઝિટિવ ચાર્જ. હવે ક્લોરીન છે વધારે વિદ્યુત ઋણ તત્વ છે અને હાઇડ્રોજન છે એ પોઝિટિવ. બરાબર, તેની પર પાર્શિયલી પોઝિટિવ ચાર્જ આવે. ક્લોરીનની વધારે ખેંચવાની બંધની ક્ષમતા છે. તો અહીં તમે જુઓ તો ક્લોરીનની વિદ્યુત ઋણતા અને હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં તફાવત આવ્યો. એટલા માટે આ બંધ કેવો બની ગયો? ધ્રુવીય બંધ બની ગયો. તો આપણે સિમ્પલ કોઈ પણ એક્ઝામ્પલ માનો કે HF છે, એવી રીતે HO. બરાબર, બંનેમાં જુઓ વિદ્યુત ઋણતામાં તફાવત છે. ઓક્સિજન અને હાઇડ્રોજન, હાઇડ્રોજન અને ફ્લોરીન. એવી રીતે હાઇડ્રોજન અને ક્લોરીન. બરાબર, ફ્લોરીન છે એની પર નેગેટિવ ચાર્જ, પોઝિટિવ. ઓક્સિજન ઉપર નેગેટિવ, પોઝિટિવ ચાર્જ. તો આ દરેક ધ્રુવીય બંધના એક્ઝામ્પલ છે. આમ મિત્રો
આપણે ધ્રુવીય બંધ અને અધ્રુવીય બંધની નક્કી કરી શકાય. એવી રીતે આપણે ધ્રુવીયતા પણ નક્કી કરી શકાય. શું નક્કી કરી શકાય? ધ્રુવીયતા. કોઈ પણ બંધ છે એની ધ્રુવીયતા છે. આપણે સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ કે અહીં ચાલો આપણે જોઈએ એક્ઝામ્પલ કે HF HCl HBr અને HI. તો તેમાંથી ધ્રુવીયતા છે એ કોની વધારે છે? હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, HBr કે HI? તો આપણે કેવી રીતે નક્કી કરી શકાય તેની ધ્રુવીયતા? તો અહીં સિમ્પલ ધ્યાન રાખો મિત્રો. ધ્રુવીયતા છે એ આપણે તેના વિદ્યુત ઋણતાનો જેટલો વધારે તફાવત છે. એ હાઇડ્રોજન છે એની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 1 છે અને ફ્લોરિનની વિદ્યુત ઋણતાનું મૂલ્ય 4 છે. બરાબર? તો આપણે અહીં સિમ્પલ કહી શકાય કે અહીં 3 નો તફાવત છે. એવી રીતે હાઇડ્રોજન 1 અને અહીં ક્લોરીન જે છે, હાઇડ્રોજનનું આમ હકીકતમાં તો એનું વિદ્યુત ઋણતાનું મૂલ્ય 1.5 આજુબાજુ હોય છે અને અહીં ક્લોરીનની વિદ્યુત ઋણતા કેટલી હોય છે મિત્રો? 3. તો અહીં 2 નો તફાવત છે. એવી રીતે અહીં તમે જુઓ તો 2.8. બરાબર? તો ટૂંકમાં ધીરે ધીરે તફાવત છે ઘટતો જાય છે, એટલે કે ધીરે ધીરે તેની ધ્રુવીયતા પણ ઘટે છે. આમ હાઇડ્રોજન ફ્લોરાઇડ, હાઇડ્રોજન ક્લોરાઇડ, હાઇડ્રોજન બ્રોમાઇડ અને ફાઇનલી હાઇડ્રોજન આયોડાઇડ. તો આપણે વિદ્યુત ઋણતાનો સૌથી પહેલો યુઝ જોઈએ તો કોઈ પણ બંધ ધ્રુવીય બંધ હશે કે અધ્રુવીય બંધ એ આપણે નક્કી કરી શકાય છે. બરાબર? અને એની ધ્રુવીયતા પણ આપણે નક્કી કરી શકાય. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે પાણીમાં તેનો શું ભાગ ભજવે છે. કોઈ પણ ધ્રુવીય બંધ હોય તે પાણીમાં શું ભાગ ભજવે છે. હવે બીજું આપણે મિત્રો જોઈએ કે પાણીમાં ધ્રુવીય બંધની ક્ષમતા. મિત્રો ધ્રુવીય બંધ છે આપણે કોને કહેવામાં આવે કે બંનેની વિદ્યુત ઋણતામાં શું હોય? તફાવત હોય. અહીં AB પરમાણુ છે. માનો કે A છે એ બધું વિદ્યુત ઋણ તત્વ છે, એટલે કે તેની ઉપર કેવો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ. કેવો ચાર્જ? નેગેટિવ. એવી રીતે B ઓછું ઋણ છે એટલા માટે પોઝિટિવ ચાર્જ. તો આ બંને વચ્ચે ધ્રુવીય બંધ સર્જાણો. બરાબર? હવે પાણીની વાત કરવામાં આવે. મિત્રો આ પાણીની બહાર તમે જુઓ તો એનું ધ્રુવીય બંધનું વલણ છે એ અધ્રુવીય કરતા શું છે? વધુ છે. બરાબર? પરંતુ પાણીની વાત કરવામાં આવે મિત્રો તમને ખ્યાલ ન હોય તો જાણી લો કે પાણી જે છે H2O તેની પર પણ વધારે પાર્શિયલી નેગેટિવ ચાર્જ, કારણ કે ઓક્સિજન વધારે વિદ્યુત ઋણતા ધરાવે છે હાઇડ્રોજન કરતા. ઓકે, તો હાઇડ્રોજન ઉપર કયો ચાર્જ? પોઝિટિવ ચાર્જ. અને ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ. આમ પાણી પણ એક ધ્રુવીય છે. હવે આપણે AB પરમાણુની વાત કરીએ તો A અને B આપણને ખ્યાલ છે, પહેલેથી જ કહી દીધું છે, A વધારે ઋણ છે નેગેટિવ ચાર્જ, B પોઝિટિવ ચાર્જ. હવે અહીં નેગેટિવ છે તો હાઇડ્રોજનનો પોઝિટિવ. હવે પાણીની અંદર વાત કરવામાં આવે તો અહીં હાઇડ્રોજન છે ધીરે ધીરે બધી બાજુ ઘેરી લેશે. બરાબર? હાઇડ્રોજન છે આવી રીતે પોઝિટિવ ચાર્જ છે હાઇડ્રોજનનો, એટલા માટે આવી રીતે ઘેરી લેશે બધી બાજુથી આ બંધને. બરાબર? કારણ કે હાઇડ્રોજન પોઝિટિવ ચાર્જ છે. અને આ બાજુ તમે જુઓ તો જે ઓક્સિજન પરમાણુ છે પોઝિટિવ ને ઘેરી લેશે, કારણ કે ઓક્સિજન નેગેટિવ છે. તો આમ મિત્રો તમે જુઓ તો A બાજુથી ઓક્સિજન બળ કરે છે અને B બાજુથી હાઇડ્રોજન છે તે આકર્ષણ બળ કરે છે. અને ફાઇનલી આ બંધ છે શું થશે? તૂટી જશે અને તેના ઋણ આયન અને ધન આયનમાં રૂપાંતરણ પામશે. જો આવી રીતે B પોઝિટિવ and A નેગેટિવ. તો આમ આપણે કોઈ પણ ધ્રુવીય બંધ છે એની પાણીમાં ક્ષમતા કે જ્યારે પણ પાણીમાં નાખવામાં આવે તો જેટલો વધારે ધ્રુવીય બંધ હશે, વધારે ધ્રુવીય બંધ ક્યારે હોય કે એની વિદ્યુત ઋણતાના મૂલ્યનો જે તફાવત છે એ શું હોય? વધારે હોય. તો સરળતાથી બંધ છે એ તૂટી શકે. તો આપણે અહીં એક્ઝામ્પલ જોઈએ મિત્રો HF. ચાલો HF અને HCl માં બતાવો કે કોની પાણીમાં સરળતાથી કયો બંધ છે તૂટવાની ક્ષમતા વધારે છે. તો આપણે અહીં સિમ્પલ કહી શકાય કે ફ્લોરિન છે એની હાઇડ્રોજનની વિદ્યુત ઋણતામાં તફાવત વધારે છે, કારણ કે હાઇડ્રોજન 4 બરાબર ફ્લોરિન 4 અને હાઇડ્રોજન છે 1.5 આજુબાજુ છે. બરાબર? અને ક્લોરીન છે એ 2.8. તો આના બંને વચ્ચેનો જે તફાવત છે વધારે છે, એટલા માટે હાઇડ્રોજન ફ્લોરાઇડ છે એ હાઇડ્રોજન ક્લોરાઇડ કરતા પાણીમાં સરળતાથી તેના આયનોમાં તૂટી જાય. તો આમ આપણે બીજું જોયું કે પાણીમાં ધ્રુવીય બંધની ક્ષમતા છે.
બરાબર, કે એની સરળતાથી તૂટવાની ક્ષમતા છે આપણે નક્કી કરી શકાય, ડિસાઈડ કરી શકાય. હવે મિત્રો આપણે ફાઇનલી જોઈએ બંધ લંબાઈ. બરાબર, આ સેકન્ડ નંબર હતું. હવે આપણે જોઈએ બંધ લંબાઈ. મિત્રો કોઈ પણ તત્વ છે, માનો કે આપણે અહીં એક્ઝામ્પલ જોઈએ A નેગેટિવ B પોઝિટિવ. હવે જેટલી વિદ્યુત ઋણતા વધારે, વિદ્યુત ઋણતાનો તફાવત છે વધારે, વિદ્યુત ઋણતાનો તફાવત વધારે, તો તેની આકર્ષવાની બંધ વચ્ચે A અને B છે વધારે આકર્ષણ બળથી જોડાયેલા છે. આકર્ષણ બળ જેટલું વધારે, એટલા માટે આપણે તેને તોડવા માટે વધારે ઊર્જા આપવી પડશે. અને જેટલું આકર્ષણ બળ વધારે હોય, માનો કે બંધ આવી રીતે છે, બરોબર, માર્કર ટાઈપ્સ, પરંતુ આકર્ષણ બળ વધારે છે એટલે બંધ છે ધીરે ધીરે સંકોચાશે અને એની બંધ લંબાઈ શું થશે? ડિક્રીઝ થશે, ઘટશે. તો આમ આપણે બંધ લંબાઈ ઘટશે કે વધારે વધશે એ આપણે ડિસ્કસ કરી શકાય છે. તો મિત્રો આપણે ત્રણ તેના ઉપયોગો જોયા. ત્યાર પછી મિત્રો આપણે હવે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ સંયોજકતા એના વિશે આપણે ડિસ્કસ કરવાનું છે. હવે મિત્રો ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આવે છે. આપણે આગળ પણ આવર્ત કોષ્ટક જ્યારે પણ ડિસ્કસ કરેલું ત્યારે આપણે ડિસ્કસ કરેલું કે શું, તો કે હવેનો જે ટોપિક જે છે તે ફર્સ્ટ નંબરનો સંયોજકતા. બરાબર, અહીંયા નંબર તો અલગ અલગ આવતા હશે ક્રમ અનુસાર. મિત્રો સંયોજકતાની સૌથી પહેલા આપણે ડેફિનેશન સમજીએ. તમે નાના ધોરણમાં પણ અભ્યાસ કરી ચૂક્યા છો કે બ્રાયટન કોષમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા, બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને આપણે સંયોજકતા વડે દર્શાવી શકાય. મિત્રો જ્યારે પણ કોઈ પણ તત્વ જે છે એ અન્ય તત્વો સાથે જોડાવાની ક્ષમતા, તેને પણ આપણે શું કહેવામાં આવે? સંયોજકતા. મિત્રો જ્યારે બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે તેને 8 માંથી બાદ કરવામાં આવે. બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની જે સંખ્યા જે છે તેને 8 માંથી બાદ કરવામાં આવે ત્યારે પણ આપણને સંયોજકતાથી પ્રાપ્ત થાય છે. અને સૌથી સરળ ઉપાય હું તમને દરેક સમૂહ ગાઈસ મેં તમને યાદ અપાવેલું છે. તો મિત્રો આપણે થોડુંક આજે એનું થોડુંક જે પહેલા આપણે ભણીને આવ્યા છે તેનું રિવિઝન કરીએ કે સૌથી પહેલો સમૂહ છે આપણને ખ્યાલ છે કે હેલિનાકી રબસે ફરિયા. બરાબર છે, દરેકને શોર્ટ ટ્રિક્સ યાદ હશે. હવે એની ઇલેક્ટ્રોનની રચના છે, બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની રચના જે છે આ પહેલો સમૂહ, તો એની ઇલેક્ટ્રોનની રચના શું હતી? NS1. તો બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ? 1. આમ દરેક જે સમૂહ જે છે એની સંયોજકતા પણ કેટલી થશે? 1. તો પહેલો સમૂહ જે પણ કઈ તત્વો આવતા હોય તેની સંયોજકતા 1. એવી રીતે બીજા સમૂહની વાત કરી તો બીજા સમૂહમાં કયા તત્વો હતા? બેટા માગે તાર સ્કૂટર બાપરાજી કે કન્યા સુંદર. તો અહીં એની ઇલેક્ટ્રોનની રચના શું હતી? NH2. એટલે કે બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 2. એટલે તેની સંયોજકતા પાછી કેટલી થઈ જશે? 2. આમ મિત્રો આપણે 13મા સમૂહની વાત કરીએ 14, 15, 16, 17 અને 18. બરાબર, હું દરેક તત્વો નથી લખતો. પહેલું હતું બોરોન ફેમિલી, ત્યાર પછી કાર્બન પરિવાર, ત્યાર પછી નાઇટ્રોજન, પછી કોણ આવે? ઓક્સિજન ફેમિલી. બરાબર, અને પછી હેલોજન ફેમિલી અને ફાઇનલી ઉમદા વાયુઓ જેમાં આપણે હિલિયમ, નિયોન સમાવેશ કરતા હતા. બરાબર. હવે મિત્રો આની ઇલેક્ટ્રોનની રચના છે મેં તમને કીધેલી કે 13મા સમૂહની બ્રાયટન કોષમાં રહેલ ઇલેક્ટ્રોનની રચના NH2NP1, 14 ની NH2NP2, 15 ની NH2NP3, 16 ની શું હતી? NH2NP4, 17 ની શું હતી? NH2NP5 અને 18 ની NH2NP6. તો બ્રાયટન કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે? 2 ને 3. તો આની સંયોજકતા +3. 2 ને 2 4, તો 4 સંયોજકતા. બરાબર, 5, 6, 7 અને 8. પરંતુ તમે નાના ધોરણમાં અભ્યાસ કરીને આવ્યા છો કે 17મો ઇલેક્ટ્રોન્સ હોય, બરાબર, એટલે કે 2, 8, 7, તો તેને અષ્ટક પૂર્ણ કરવા માટે એક 7 ઇલેક્ટ્રોન્સ ગુમાવવા કરતા એક ઇલેક્ટ્રોન મેળવી લે એટલે કે +1 અથવા તો -1 પણ ધરાવે છે મિત્રો. એવી રીતે ઓક્સિજનમાં પણ સેમ
કે 8 ઇલેક્ટ્રોન્સ છે 6 ઇલેક્ટ્રોન્સ ગુમાવવા કરતા 2 ઇલેક્ટ્રોન્સ મેળવી લે એટલે કે +2 અથવા તો -2 ધરાવે. એવી રીતે સેમ નાઇટ્રોજનમાં પણ +3 અથવા તો -3 સંયોજકતા છે ધરાવે છે. અને ઊંડા વાયુ છે એની ઇલેક્ટ્રોનની રચના છે આપણને ખ્યાલ છે ઘણી બધી વખત અવસ્થામાં 0 પણ જોવા મળે છે. તો આમ મિત્રો સંયોજકતા છે આપણે સમૂહ વાઇઝ નક્કી કરાવેલી છે અને તમને શોર્ટ ટ્રિક્સ થી યાદ પણ રખાવ્યા છે. એટલા માટે ડાયરેક્ટલી રીતે આપણે આ મેથડ થી યુઝ કરીશું જેથી તમને વધારે સરળતાથી યાદ રહે. હવે મિત્રો આપણે ડિસ્કસ કરીએ કે ઓક્સિડેશન અવસ્થા, બરાબર, એ પણ એક અગત્યનો ટોપિક છે અને આગળ તમને રેડોક્સ પ્રક્રિયા જે ચેપ્ટર છે એમાં તમને ઓક્સિડેશન અવસ્થા છે ખૂબ જ ઉપયોગી બનશે. તો હવે આપણે જોઈએ ઓક્સિડેશન અવસ્થા. મિત્રો ઓક્સિડેશન અવસ્થા આપણે કેવી રીતે નક્કી કરી શકાય? જ્યારે પણ કોઈ પણ તત્વ ઉપર ચાર્જ હોય, વીજભાર હોય, આપણે અહીં વાત કરીએ સિમ્પલ કે Na+ અને Cl-, આપણને બધાને ખ્યાલ છે કે સોડિયમ ક્લોરાઇડમાં Na ઉપર પ્લસ અને Cl ઉપર માઈનસ હોય. તો Na ઉપર કયો ચાર્જ છે? પોઝિટિવ પ્લસ ચાર્જ છે અને ક્લોરીન ઉપર માઈનસ ચાર્જ છે. તો તમને એમ પૂછે કે આમાં સોડિયમની ઓક્સિડેશન અવસ્થા કેટલી? તો આપણે શું કહી શકાય? +1. એવી રીતે ક્લોરીનની ઓક્સિડેશન અવસ્થા પૂછે તો કેટલી કહી શકાય? -1. તો જ્યારે પણ કોઈ પણ તત્વ ઉપર જે પણ ચાર્જ હોય, વીજભાર હોય, તેને આપણે ઓક્સિડેશન અવસ્થા દ્વારા નક્કી કરી શકાય. મિત્રો હવે તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. OF2 બરાબર અને Na2O. મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો કે OF2 છે આપણને ખ્યાલ છે કે ફ્લોરીન ઉપર માઈનસ ચાર્જ આવે છે, બરાબર, કારણ કે ફ્લોરીન જે છે એનો પરમાણિક ક્રમાંક 9 થાય, બરાબર, ને એને આપણે 2 7 વડે દર્શાવી શકાય, બરાબર. હવે 7 ઇલેક્ટ્રોન્સ ગુમાવવા કરતા 1 ઇલેક્ટ્રોન મેળવી લે, બરાબર, 1 ઇલેક્ટ્રોન મેળવી લે એટલા માટે એની ઉપર જ્યારે પણ ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે તેની ઉપર નેગેટિવ ચાર્જ આવે એટલા માટે ફ્લોરીન ઉપર નેગેટિવ. ને આપણને એ પણ ખ્યાલ છે કે વધુ વિદ્યુતઋણ તત્વ છે. તમે એમ કહેશો કે ઓક્સિજન ઉપર -2 ન આવે, બિલકુલ ન આવે, કારણ કે ફ્લોરીન જે છે તે વધારે વિદ્યુતઋણતા ધરાવે છે એટલા માટે તેની ઉપર -1 ચાર્જ આવશે. એવી રીતે ઓક્સિજન છે પોઝિટિવ બની જવાનું. પણ આપણે શોર્ટ મેથડ થી આપણે નક્કી કરીએ, આગળ રેડોક્સ પ્રક્રિયામાં વધુ ડિસ્કસ કરવાના છીએ, પરંતુ અહીં ધ્યાન રાખો અહીં ફ્લોરીન છે 2 છે અને એની ઉપર ચાર્જ છે 1 ફ્લોરીન ઉપરનો -1, તો 2 ફ્લોરીન ઉપરનો કેટલો થશે? માઈનસ, બરાબર, આપણે 1 વડે દર્શાવીએ એટલે -2. અને આપણે ઓક્સિજનનો ઓક્સિડેશનાંક શોધવો હોય તો તેને આપણે x ધારી લઈએ = 0 મૂકી દેવાનું, બરાબર. જેનો ઓક્સિડેશનાંક ગોતવો છે, ઓક્સિજનનો ઓક્સિડેશનાંક ગોતવો છે, તો અહીં આપણે શું ધારી લઈશું? x ફ્લોરીન ઉપર, તો માઈનસ શું થઈ જાય? હવે આ -2 ઓલી તરફ જાય, બરાબર, x - 2 = 0, તો હું આવે x = +2. તો અહીં ઓક્સિડેશન આંક છે કેટલો થયો? ઓક્સિજનનો +2. તો અહીં આપણે લખી શકાય કે જે ઓક્સિડેશન અવસ્થા છે ઓક્સિજનની OF2 માં તે +2 છે. મિત્રો Na2O ની વાત કરી, આપણને ખ્યાલ છે કે સોડિયમનો પરમાણિક ક્રમાંક 11 2 8 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે અને તેની ઉપર ઇલેક્ટ્રોન જ્યારે ગુમાવે ત્યારે તેની ઉપર કયો ચાર્જ આવે? પોઝિટિવ ચાર્જ. તો સોડિયમ ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. તો અહીં 2 સોડિયમ છે એટલા માટે આપણે ઓક્સિજનનો આપણે અહીં ઓક્સિડેશન આંક ગોતવો છે. ચાલો = 0, અહીં થશે 2 અને હમણાં જ આપણે જોયું કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે તેની ઉપર +1 ચાર્જ, તો 2 * 2 + x = 0, x કેટલા આવે? -2. તો અહીં આપણે લખી શકાય કે ઓક્સિજન છે -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. મિત્રો તમે રેડોક્સ પ્રક્રિયામાં વધારે ડિસ્કસ કરવાના છો, પરંતુ અહીં એટલું ધ્યાન રાખો કે જ્યારે ઓક્સિડેશન અવસ્થા આપણે કઈ રીતે કોઈ પણ તત્વની શોધી શકાય. કોઈ પણ તત્વ ઉપરના જે પણ કાંઈ વીજભાર જે છે તેને આપણે ઓક્સિડેશન અવસ્થા દ્વારા આપણે દર્શાવી શકાય, બરાબર. અહીં Na ઉપર પ્લસ હતો, Cl ઉપર માઈનસ હતો, તો આની ઓક્સિડેશન અવસ્થા -1, સોડિયમની +1. એવી રીતે અહીંયા તમે જુઓ તો ઓક્સિજન છે એની ઓક્સિડેશન અવસ્થા છે -2 હતી અને અહીંયા તે ઓક્સિજનની અવસ્થા કેટલી હતી? +2 હતી. આવી રીતે કોઈ પણ તત્વ હોય તેની ઓક્સિડેશન અવસ્થા પણ આપણે નક્કી કરી શકાય છે. તો મિત્રો આજે આપણે ઘણું બધું ડિસ્કસ કર્યું કે વિદ્યુતઋણતા જે છે એનું મૂલ્ય આવર્ત કોષ્ટકમાં વલણ છે એ કેવું ધરાવે છે. એવી રીતે આપણે જોયું સંયોજકતા અને ફાઇનલી ઓક્સિડેશન